નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પઠમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામાકૃતિ દ્રવ્યભાવૈ પુનત સ્ત્રી જગજ્જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અર્હત સમુપાસ્મહે. પર્યુષણ પર્વનો આજે બીજો દિવસ છે. જે પર્વાધિરાજની આપણે આરાધના કરવા તત્પર બન્યા છીએ એ પર્યુષણા એટલે શું, આ વિશે આપણે થોડોક વિચાર કર્યો. આત્માની નજીકમાં જઈને વસવું એનું નામ છે પર્યુષણા. અને એમાં 5 પ્રકારના આત્માઓ: સ્વાત્માની જાગૃતિ, જીવાત્માઓની મૈત્રી, ધર્માત્માઓ સાથે પ્રીતિ, મહાત્માઓ પ્રત્યે ભક્તિ અને પરમાત્મા પ્રત્યે શરણાગતિ. આ 5 પ્રકારની જે ચેતનાઓ છે, 5 પ્રકારના આત્માઓ, એમની નિકટમાં જઈને વસવાનો પુરુષાર્થ કરવા માટેનું આ પર્વ છે. આ 5 અંગેનો આપણે ઘણો બધો વિચાર કર્યો. છેલ્લે પરમાત્માની શરણાગતિની વાત આવી. પરમાત્માની શરણાગતિ સ્વીકારવાની છે, પરંતુ જીવ શરણાગતિ ક્યારે સ્વીકારવા તૈયાર થાય? કોઈના પણ શરણે આત્મા ત્યારે જ જાય છે જ્યારે એની અનંત શક્તિમાં વ્યક્તિની શ્રદ્ધા બંધાઈ જાય છે. જ્યાં સુધી તમને શ્રદ્ધા ન હોય જેની પ્રત્યે, એના શરણે તમે કોઈ દિવસ નહીં જઈ શકો. અને શ્રદ્ધા એમને બંધાતી નથી. શ્રદ્ધાને માટે એમની શક્તિનું જ્ઞાન હોવું જરૂરી છે, એના વ્યક્તિત્વનો પરિચય થવો જરૂરી છે. જ્યારે એની મહાનતાનો ખ્યાલ આવશે ત્યારે જ એની પ્રત્યે આપણા હૃદયની શ્રદ્ધા બંધાશે, અને શ્રદ્ધા બંધાયા પછી જ આપણે એના શરણે જવા તૈયાર થઈ શકશું. એટલા જ માટે અત્યારે પરમાત્માના સ્વરૂપની આપણે થોડીક વિચારણા કરવાની છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન વિતરાગ દેવની સ્તુતિ કરતા સકલારત નામના સ્તોત્રની અંદર એ વાત બતાડી રહ્યા છે કે હે પ્રભુ, ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં વિશ્વના સર્વ જીવોને આપ નિરંતર પાવન કરી રહ્યા છો. કોઈ ક્ષેત્ર એવું નથી અને કોઈ કાળ એવો નથી કે જ્યારે આ વિશ્વને પાવન કરવાનું પરમાત્માનું કાર્ય ન ચાલી રહ્યું હોય. ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અર્હત સમુપાસ્મયે. પ્રભુ, આપ ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં વિશ્વના સર્વ જીવોને નિરંતર પાવન કરી રહ્યા છો.
આમ જ્યારે સ્તુતિ કરે છે ત્યારે સવાલ એક જ ઊભો થાય છે, આમાંથી એક પ્રશ્ન ઊભો થાય છે કે પરમાત્મા જો આ વિશ્વને નિરંતર પાવન કરી રહ્યા હોય અને ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં, ત્રણેય કાળ એટલે કે ભૂતકાળમાં પણ એમનું એ કાર્ય થઈ ગયું છે, વર્તમાન કાળમાં પણ પ્રભુ પરમાત્મા વિશ્વના સર્વજીવોને સતત પાવન કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ એ કાર્ય ચાલતું રહેવાનું છે, અને ત્રણેય લોકમાં ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક, તો આપણે હજી સુધી પાવન થયા કેમ નહીં? સવાલ એક જ ઊભો થાય, જો પરમાત્માનું કાર્ય નિરંતર ચાલતું હોય તો આપણે પણ કોઈક ને કોઈક લોકમાં તો છીએ કે નહીં? કોઈને કોઈ કાળમાં પણ છીએ કે નહીં? કોઈ કાળ એવો નથી અને કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં પરમાત્માનું આ કાર્ય ન ચાલતું હોય, એમ જ્યારે કહે છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ત્યારે સવાલ આ એક જ ઊભો થાય કે આપણે પાવન કેમ ન થયા? તો પછી ભલે આપણે ચોથા આરામાં નહોતા તો પાંચમા આરામાં છીએ, પણ છીએ તો ખરા ને. ભલે મહાવીર ક્ષેત્રમાં નહીં તો ભરત ક્ષેત્રમાં, પણ ભગવાન તો દરેક ક્ષેત્રમાં ને દરેક કાળમાં કાર્ય કરી રહ્યા છે, તો પછી આપણે પાવન કેમ ન થયા? આ એક સવાલ ઊભો થાય છે. પણ એનો પણ જવાબ છે, પરમાત્માનું કાર્ય સતત ચાલી રહ્યું છે આ વિશ્વને પાવન કરવાનું, પરંતુ તે જ આત્માઓ પાવન થાય છે જે પરમાત્માની સન્મુખ બને છે. કોઈ પણ વસ્તુ એનો પ્રભાવ બતાડે, એનું કાર્ય કરે, પણ એ પણ સામી વસ્તુ પાસેથી કંઈક અપેક્ષા તો રાખે કે ના રાખે? કંઈક તો અપેક્ષા રાખે જ, એ વિના એનું કાર્ય સફળ ન થઈ શકે. દાખલા તરીકે તમારા બંગલામાં જે બાથરૂમ છે, એ બાથરૂમની અંદર જે નળ છે, એ નળમાં તમે એને ઓન કરો તો તમારી બાલદી ભરી દેવાની શક્તિ ખરી કે નહીં? એમાંથી જે પાણી નીકળે એનાથી તમારી બાલદી ભરાઈ જાય ખરી કે નહીં? ભરાઈ જાય. પણ તમને ખબર છે કે નળમાં એ શક્તિ હોવા છતાં પણ તમારી બાલદી ન ભરાય. તમે બાથરૂમમાં નળ ઓન કરો અને બાલદી બેડરૂમમાં મૂકો તો કોઈ દિવસ ભરાય ખરી? એ નળ એટલી તો અપેક્ષા રાખે છે કે હું તારી બાલદી ભરી દઉં, પણ બાલદીએ મારી પાસે આવવું જોઈએ. નળ અહીં હોય અને બાલદી ત્યાં પડ્યો તો કોઈ દિવસ ન ભરાય. એનામાં શક્તિ છે, પણ એ કંઈક અપેક્ષા પણ રાખે છે. પરમાત્મા વિશ્વને સતત પાવન કરી રહ્યા છે. આપણે કેમ પાવન ન થયા? એનું પહેલું કારણ આ છે કે આપણે પરમાત્માની નજીક ગયા નહીં. પહેલી શરત છે કે બાલદીએ નળ પાસે જવું જોઈએ, તો નળ તમારી બાલદી ભરી આપે. પરમાત્મા વિશ્વને પાવન કરે છે. પાવન એ જ આત્માઓ થાય છે જે આત્માઓ પરમાત્માની નજીક જાય છે. આપણે આજ સુધીમાં પાવન કેમ ન થયા? કારણ કે આપણે પરમાત્માની નજીક ગયા નહીં માટે. ચાલો, બાલદીને તમે બેડરૂમમાંથી ઉપાડીને બાથરૂમમાં મૂકી દો, પછી નળ ઓન કરો તો પછી તો ભરાઈ જાય કે નહીં? ભરાઈ જાય ને પછી તો, પણ તોય નથી ભરાતી. બાલદી બાથરૂમમાં પણ લઈ ગયા, પણ બાલદી ઊંધી મૂકીને નળ ખુલ્લો કરી નાખ્યો, કોઈ દિવસ બાલદી ભરાય ખરી? નળ બીજી અપેક્ષા રાખે છે કે બાલદીનું મોઢું મારી સામે હોવું જોઈએ, સન્મુખ રહેવું જોઈએ. જો ઊંધું રે, મોઢું નીચે રે, ઊંધી મૂકી દો બાલદીને, નળ ફૂલ ફોર્મમાં ખુલ્લો મૂકી દો, તો પણ કોઈ દિવસ તમારી બાલદી નહીં ભરાય. પહેલી શરત છે કે બાલદીએ પાસે આવવું જોઈએ. બીજી શરત છે કે બાલદીએ સીધા રહેવું જોઈએ, સન્મુખ રહેવું જોઈએ, તો જ તમારી બાલદી ભરાય. પરમાત્મા વિશ્વને પાવન કરી રહ્યા છે. આપણે પાવન કેમ ન થયા? કારણ કે આપણે પરમાત્માથી દૂર ને દૂર ભાગતા રહ્યા, એમની નજીક ગયા જ નહીં. ક્યારેક કદાચ કોક જન્મમાં નજીક ગયા હશું, તો પણ આપણે પરમાત્માની સન્મુખ ન થયા. આપણું મોઢું પરમાત્માથી ઊંધી દિશામાં જ ચાલતું રહ્યું. આપણે ઊંધા જ ચાલ્યા, એમની સન્મુખ ન થયા, માટે આપણું કલ્યાણ થયું નહીં. ચાલો, પાસે પણ આવી જાય બાલદી, સીધી પણ મુકાઈ જાય, હવે તો ભરાઈ જાય કે ન ભરાય? ભાઈ, ભરાવી જોઈએ, તોય નથી ભરાતી. બાલદી સીધી મૂકી દીધી, નળ ખુલ્લો કરી નાખ્યો અને ધોધમાર પાણી જઈ રહ્યું છે, છતાં તમારી બાલદી ભરાતી નથી. કલાક થઈ ગયો, બાલદી ન ભરાઈ. ડાયો માણસ તરત જ તપાસ કરે છે, શું થયું? જોયું ત્યારે એને ખબર પડી કે બાલદી સીધી તો મૂકી છે, પણ નીચેનું આખું તળિયું ખવાઈ ગયું છે, કાણા જ પડેલા છે. કોઈ દિવસ ભરાય બાલદી? ત્રીજી શરત છે કે એનું તળિયું સલામત હોવું જોઈએ, પાસે જવું જોઈએ, સન્મુખ રહેવું જોઈએ અને તળિયું સલામત હોવું જોઈએ, તો તમારી બાલદી ભરાઈ ગયા વિના રહે નહીં. આપણે કેમ પાવન ન થયા? હેમચંદ્રાચાર્ય એમ કહે છે કે હે પ્રભુ, ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં વિશ્વના સર્વ જીવોને આપ નિરંતર પાવન કરી રહ્યા છો, છતાં આપણે પાવન કેમ ન થયા?
કાં તો આપણે ભગવાનની પાસે ગયા નહીં, કાં તો કદાચ ક્યારેક ગયા પણ સન્મુખ થયા નહીં, ઊંધા રહ્યા. તમને ખબર છે ભગવાન મહાવીરની પાસે બંને જણા હતા, ગૌતમ સ્વામી પણ હતા અને ગોસાળો પણ હતો, બે સાથે જ ચાલતા હતા. પણ મહાવીર સ્વામીની સન્મુખ હતા ગૌતમ સ્વામી અને ગોસાળો ઊંધો જ હતો. એ પોતાનું જ તૂત હલાવ્યા કરતો હતો, માટે એનું કલ્યાણ ન થયું. સન્મુખ થવું એ પણ બહુ અગત્યનું છે. અને સન્મુખ પણ થયા પણ તળિયું ખવાયેલું હતું. ભગવાનની પાસે ગયા, સન્મુખ થયા, કદાચ આપણે ભગવાનની થોડી ઘણી ભક્તિ પણ કરી લેતા હશું, પરંતુ શ્રદ્ધાનું તળિયું મજબૂત છે ખરું? કોઈક અશ્રદ્ધાના કાણા તો નથી પડેલા ને હૃદયની ધરતીમાં? આપણું તળિયું ક્યાંક ખવાયેલું તો નથી ને? આ ઠીક છે, હવે આપણે ઉપર ભગવાનના ઉપકાર છે, આપણે કરવું જોઈએ, પણ હવે ભગવાન આપણું શું ભલું કરવાના હતા? એ તો મોક્ષમાં ચાલ્યા ગયા, ભગવાન કંઈ કરે ભાઈ? આ એક એવી વ્યાપક ગેરસમજ આપણે ત્યાં ચાલી રહી છે કે ભગવાન તો વિતરાગ, એમને કોઈની ઉપર રાગ નહીં, એમને કોઈની ઉપર દ્વેષ નહીં. તમે એમની ભક્તિ કરો તો એ કંઈ રીઝવાના નથી, તમે એની ગાળ દો તો એ કંઈ ખીજવાના નથી. એ તો વિતરાગ થઈ ગયા, કૃતકૃત્ય થઈ ગયા, મોક્ષમાં ચાલ્યા ગયા. હવે એમણે એમના આત્માનું કરી લીધું. ભાઈ આપણે ઠીક છે, આપણી ઉપર ઉપકાર છે, આપણે ભક્તિ કરવી જોઈએ, આપણી ફરજ છે. બાકી ભગવાન કંઈ કરે? શું ભાઈ ભગવાન કંઈ કરે આપણું કલ્યાણ? ભગવાન તો વિતરાગ, એ બિચારા શું કરે? મને એક ભાગશાળી મળી ગયા હતા ઇન્ડિયામાં. એકવાર મને કે મારા સાહેબ તમે આટલી બધી ભક્તિની વાતો કરો છો. એ દિવસોમાં મારા ભક્તિ યોગ ઉપર પ્રવચનો ચાલતા હતા. મને કે મારા સાહેબ તમે વાત કરો છો બધી વાત સાચી છે, આપણી પર ઉપકાર છે, આપણે એમને યાદ કરીએ, આપણે ભક્તિ કરીએ, પણ ભગવાન તો વિતરાગ દે, તો હવે મોક્ષમાં ચાલ્યા ગયા ને એ બિચારા હવે આપણું શું ભલું કરે? મેં કીધું એ બિચારા, એ ભાઈ એમ બોલ્યા મને કે એ બિચારા શું કરે? મેં કીધું કોણ બિચારું, ભગવાન બિચારા કે આપણે બિચારા? જો તો ખરા, આપણે ભગવાનને બિચારા બનાવી નાખ્યા. એ તો બિચારા વિતરાગ, હવે એ શું કરે આપણને? આપણી અણસમજ અને આપણી અશ્રદ્ધા, એના કાણા એવા બધા પડેલા છે કે આપણે બધું જ કરીએ છીએ છતાં આપણું કલ્યાણ થતું નથી. અનંત આત્માઓનું કલ્યાણ થઈ ગયું આ વિશ્વની અંદર. અર્જુન માળી જેવા આત્માઓ તરી ગયા, દ્રઢ પ્રહારી જેવાની કેવળ જ્ઞાન થઈ ગયું. અનેક આત્માઓનું પરમાત્માએ કલ્યાણ કરી નાખ્યું. આપણે હજી પણ ભટકી રહ્યા છીએ આ સંસારમાં. એનું કારણ શું? એક બાજુ હેમચંદ્રાચાર્ય એમ કહે છે કે દરેક ક્ષેત્રમાં ને દરેક કાળમાં પરમાત્મા વિશ્વને પાવન કરી રહ્યા છે. તો પછી આપણે પણ કોઈક કાળમાં હતા, કોઈક ક્ષેત્રમાં હતા, છતાં પાવન કેમ ન થયા? આનો જવાબ અહીંથી જ આપણને મળે છે. કાં આપણે ભગવાનની પાસે ગયા નહીં, પાસે ગયા તો સન્મુખ થયા નહીં, અને કદાચ ક્યારેક સન્મુખ થયા હશું, થોડું ઘણું કરી પણ લીધું હશે, પણ હૃદયની અંદર શ્રદ્ધાનું તળિયું જે મજબૂત હોવું જોઈએ, એ શ્રદ્ધાના તળિયા ખવાયેલા હતા. આપણી બુદ્ધિએ, આપણા તર્ક કુતર્કોએ અશ્રદ્ધાના કાણા એવા પાડી નાખ્યા કે જેના કારણે આપણી ડોલ કોઈ દિવસ ભરાય જ નહીં. પરમાત્માની અનંત શક્તિ કામ કરી જ રહી છે, પણ એ આટલી તો અપેક્ષા રાખે જ છે કે બાલદીએ પાસે આવવું જોઈએ, સીધા રહેવું જોઈએ અને તળિયું સલામત હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ એનો પ્રભાવ ત્યારે જ બતાડે જ્યારે આપણી પણ કંઈક યોગ્યતા હોય તો. આ આપણી યોગ્યતાની ખામીએ આજ સુધી આપણું કલ્યાણ થવા નથી દીધું. પરમાત્માની શક્તિ કામ કરી જ રહી છે, પણ આપણે સન્મુખ થયા ક્યારે કહેવાય? સન્મુખ થવું એટલે શું? ચલો બાલદીમાં તો આપણે સમજીએ છીએ કે ઊંધી પડ્યો તો એને સીધી મૂકી દીધી એટલે સન્મુખ થઈ ગઈ કહેવાય. આપણી ચેતના પરમાત્માની સન્મુખ થઈ ક્યારે કહેવાય? શું સન્મુખ થવું એટલે? સન્મુખ થવું એટલે 3 કામ કરવાના છે. સૌથી પહેલા હું પતિત છું એનું ભાન થવું જોઈએ. બીજા નંબરમાં મારે પાવન થવું છે એની ઝંખના જાગવી જોઈએ. અને ત્રીજા નંબરમાં પરમાત્મા પાવન કરી જ રહ્યા છે, પરમાત્મા જ આ વિશ્વનું કલ્યાણ કરી શકે એમ છે એવી શ્રદ્ધા સ્થાપિત થઈ જવી જોઈએ. આ 3 ભાવો જો આપણા હૃદયમાં આવે તો આપણી ચેતના પરમાત્માની સન્મુખ થઈ કહેવાય. પછી પરમાત્માની દિવ્ય શક્તિ આપણું કલ્યાણ કર્યા વિના રહે જ નહીં. 3 વાત: હું પતિત છું એનું ભાન કેળવો, મારે પાવન થવું છે એની ઝંખના જગાડો, અને પરમાત્મા જ પાવન કરી શકે એમ છે એવી શ્રદ્ધા જગાડી દો. આ 3 ભાવો જે દિવસે આપણા હૃદયમાં જાગી જશે એ દિવસે પરમાત્માની ચેતના સાથે આપણી ચેતનાનો સંબંધ બંધાઈ જશે, આપણી ચેતના સન્મુખ થઈ જશે. પછી કામ એણે કરવાનું છે, પછી આપણે નથી કરવાનું. પણ આટલું કામ તો આપણે કરવું જ પડે. આપણી યોગ્યતા તો આપણે ખીલવવી પડે. આપણે બધું જ કરીએ છીએ, મંદિરોમાં જઈએ છીએ, માળાઓ ગણીએ છીએ, પૂજા પાઠ કરી લઈએ છીએ, પણ ક્યારે આપણા હૃદયમાંથી એ પોકાર ઉઠ્યો ખરો કે પ્રભુ હું પતિત છું, હું પતિત છું એવું આપણને લાગે છે?
કદાચ માની લો કે લાગે છે કેટલી દુર્ભાવનાઓ, કેટલી વાસનાઓ, કેટલા પાપ વિચારો એ સતત આપણને પછાડી રહ્યા છે, પાડી રહ્યા છે, અને આપણને એમ લાગે છે કે હું પતિત છું એમ કદાચ લાગ્યું. પણ એ ભગવાનની પાસે જઈને એ ઝંખના જાગી કે પ્રભુ મારે પાવન થવું છે. પરમાત્મા પાસે જઈને ક્યારે પણ આપણે એ પ્રાર્થના કરી, હૃદયની એ આરજુ આપણા અંતરમાં જાગી કે પ્રભુ તમે મને બચાવો. આ રાગ, દ્વેષ, મોહ, સ્વાર્થ આ બધા ભાવો મને સતત પછાડી રહ્યા છે. પ્રભુ હું પડેલો છું, પતિત છું. પ્રભુ મારી રક્ષા કરો, મને પાવન કરો, મારે પાવન થવું છે. એની ઝંખના જાગી ખરી? મંદિરોમાં જઈએ છીએ પરંતુ હૃદયની અંદર કોઈ ભાવો આપણા અંતરમાં જાગ્યા છે ખરા? કે એ પણ એક રૂટીન થઈ જાય છે? પછી ચાલો જૈન કુળમાં જન્મ્યા છીએ, મારા સાહેબે બાધા આપી છે દર્શન કર્યા વિના મોઢામાં પાણી નહીં નાખવું, પૂજા કર્યા વિના નહીં ખાવું, ચાલો પૂજા પતાવી આવીએ. ભાઈ પૂજા પતાવવાની ને લે દેવ ચોખાને કર મારો છૂટકો, જલ્દી ચા ભેગો થાવ. કારણ કે હવે એક પણ રૂટીન થઈ ગયું છે, બાધા આપી દીધી છે, નિયમ લેવાઈ ગયો છે. એક કામ પતાવવાનું આપણી પૂજા પતાવવા માટે થવા માંડી. ઘણી વખત તો ઘણા માણસો કે ઓહ હજી 8 જ વાગ્યા છે, અડધો કલાક છે, ચાલો ને પૂજા પતાવી આવીએ. એટલે પૂજા તો કઈ પતાવવાની ચીજ છે? માણસ બધું પતાવવા માંડ્યો. ચલો કલાક છે, સામાયિક પતી જશે, સામાયિક કરી લઈએ. એટલે સામાયિક પતાવવાને માટે કરવાનું છે કે સંભાવમાં જવા માટે કરવાનું છે? આપણી ધર્મ આરાધનાઓ, આપણી ધર્મક્રિયાઓ જ્યારથી પતાવવા માટે થવા માંડી ત્યારથી એના પ્રાણ ચાલ્યા ગયા છે. માત્ર એક ખોખા રહી ગયા છે. પ્રાણ ક્યાં છે? ક્યાં છે આપણા પ્રાણ? માત્ર પતાવવા માટે કોઈ દિવસ ધર્મ આરાધનાઓ કરશો નહીં. આપણે બધું પતાવવા માટે કરવા માંડ્યા. પતાવો, ચાલો માળા ઘણી કાઢો, પતી જાય એક કામ. ચાલો પૂજા પતાવી આવીએ, ચાલો સામાયિક પતાવી દઈએ. બધું પતાવો 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 એટલે ભલેવાર એકે ચીજમાં ના આવે. કોઈ દિવસ એમ કીધું કે ચાલો ટાઈમ છે પિક્ચર જોઈ આવીએ, કામ પતી જાય? કે આનંદથી ગયા? પિક્ચર જોવા જઈએ છીએ ત્યારે ઉમળકો હોય છે, એમ નથી થતું કે પતાવી આવીએ. ધંધો કરવા જવું છે ત્યારે એમ નથી થતું ચાલો પતાવી આવીએ ધંધો. ના, ત્યાં તો ઉમળકાથી કરવો છે, પ્રેમથી કરવો છે. ધંધો પ્રેમથી કરવો છે, પિક્ચર ઉમળકાથી જોવા જવું છે. અને પૂજા પતાવવાની, માળા પતાવવાની, સામાયિક પતાવવાનું. પતાવો પતાવો પતાવટ કરો, બસ. માત્ર એક રૂટીન. પરાણે જાણે કે કરવું પડતું હોય માટે કરવાનું, બંધનમાં આવી ગયા છીએ માટે કામ પતાવવાનું. ઉમળકો નથી. ભગવાનના મંદિરોમાં જઈએ, દેરાસરોમાં જઈએ, પણ જ્યાં સુધી ઉમળકો નહીં આવે, અંદરમાંથી અવાજ નહીં ઉઠે કે પ્રભુ પતિત છું અને મારે પાવન થવું છે, પાવન થવાનો ભાવ જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી આપણી ચેતના પરમાત્માની સન્મુખ નહીં થઈ કહેવાય. પાસે તો ગયા પણ આપણું મોઢું ઊંધું કહેવાશે. સન્મુખ ક્યારે કહેવાય? કે જ્યારે હૃદયમાંથી આ ભાવ ઉઠે કે મારે પાવન થવું છે. આ રાગ સતાવે છે, દ્વેષ સતાવે છે, મોહ સતાવે છે, વાસનાઓ સતાવે છે. પ્રભુ મને બચાવો, મારે પાવન થવું છે, મારે આ ફંદામાં નથી ફસાવું, મારે રક્ષા કરો. એવો અંદરમાંથી અવાજ જ્યાં સુધી નહીં ઉઠે ત્યાં સુધી આપણી ચેતના પરમાત્માની સન્મુખ થઈ નહીં કહેવાય. ક્યારે આપણે પરમાત્માની પાસે આ આરજુ ક્યારે કરી? દર્દ સાથે આપણા અંતરમાંથી કોઈ દિવસ આરજુ ઉઠી? વર્ષોના વર્ષો વીતી જાય છે માળાઓ ગણતા ગણતા, વર્ષોના વર્ષો વીતી જાય છે દર્શન અને પૂજા કરતા કરતા, અને છતાં આપણા અંતરમાંથી કોઈ દિવસે દર્દ નથી ઉઠતું કે પ્રભુ હું રોજ તારા શરણે આવું છું, તારા ચરણોની પૂજા કરું છું, અને પ્રભુ હજી કેમ મને આટલા બધા રાગ દ્વેષ સતાવે છે, કેમ આટલી બધી વાસનાઓ મારો પીછો પકડીને બેઠી છે? પ્રભુ મારી રક્ષા કરો, મને બચાવો, મારે પાવન થવું છે. આ અંદરમાંથી ફરિયાદ ઉઠી હોય અને એ દર્દના કારણે ભગવાનની પાસે મસ્તક ઝુકાવ્યા પછી આંખમાંથી આંસુના 2 બુંદ પડી ગયા હોય એવી અનુભૂતિ જિંદગીમાં કેટલી વાર થઈ? આંસુ કેટલા ચડાવ્યા ભગવાનના ચરણોમાં? ફૂલ તો ચડાવ્યા હશે. ભગવાનના ચરણે જઈને, એમના દેરાસરોમાં જઈને કોઈએ કંઈ ચડાવ્યું હશે, કોઈએ કંઈ ચડાવ્યું હશે. ફળ ચડાવ્યા હશે, નૈવેદ્ય ચડાવ્યા હશે, ચંદન ચડાવ્યા હશે, કેસર ચડાવ્યું હશે, ફૂલ ચડાવ્યા હશે, બધું ચડાવ્યું. પણ જિંદગીમાં આંસુ કેટલા ચડાવ્યા પરમાત્માના ચરણે? કોઈ દિવસ એવો ગયો ખરો
કે જ્યારે ભગવાનના બધી ભક્તિ કરીને પૂજા કરીને પ્રાર્થના કરતા કરતા છેલ્લું આમ નમસ્કાર કર્યો હોય અને નમસ્કાર કરીને માથું નીચે પડ્યું હોય અને તે વખતે હૃદયમાંથી આમ દર્દ ઉઠે કે પ્રભુ આટલું બધું તારી માટે કરું છું, તારી ભક્તિ કરું છું, છતાં હજી અંદરમાં કેમ કોઈ પરિવર્તન નથી આવતું. પ્રભુ કોઈક એકાદું કૃપાનું કિરણ મારી ઉપર નાખી દો, મારા આત્માની રક્ષા કરી લો, પ્રભુ મને બચાવો. એ પુકાર કરતા કરતા આમ આંખમાંથી આંસુ ચાલ્યા ગયા હોય, માથું ઊંચું ન થઈ શક્યું હોય, એવો અનુભવ જિંદગીમાં એકાદ વાર પણ થયો ખરો? આપણી ચેતના સન્મુખ થઈ ક્યારે કહેવાય? પરમાત્મા વિશ્વને પાવન કરી રહ્યા છે. પાવન તે જ થાય છે જે પરમાત્માની નજીક જાય છે, જે સન્મુખ થાય છે. અને સન્મુખ થવું એટલે બીજું કંઈ જ નથી. હું પતિત છું એનું ભાન જગાડો, મારે પાવન થવું છે એની ઝંખના જગાડો, અને પરમાત્મા પાવન કરી જ રહ્યા છે એની અનંત શક્તિમાં શ્રદ્ધા જગાડો. આ ત્રણ ભાવો જો હૃદયમાં જાગી જશે તો આપણી ચેતના સન્મુખ થઈ ગઈ કહેવાશે. પછી પરમાત્મા આ વિશ્વને પાવન કરી જ રહ્યા છે એમ હેમચંદ્રાચાર્ય કહે છે. કોઈ કાળ એવો નથી ને કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં વિશ્વને પાવન કરવાનું પરમાત્માનું કાર્ય ન ચાલી રહ્યું હોય. આપણે અવશ્ય પાવન થઈ જઈશું, પણ આ ત્રણ ભાવ જગાડવા પડશે. અને પરમાત્મા પાવન કરી જ રહ્યા છે એ શ્રદ્ધા ક્યારે જાગશે? એના સ્વરૂપની જો આપણને સમજણ હશે તો. આપણે પરમાત્માના સ્વરૂપને પણ પૂરેપૂરું સમજ્યા નથી. આપણે તો એમનું એક જ સ્વરૂપ યાદ રાખ્યું છે કે ભગવાન વીતરાગ, એમને કોઈની ઉપર રાગ નહીં, કોઈની ઉપર દ્વેષ નહીં. ભક્તિ કરીએ તો એ કંઈ રીજે નહીં, ગાળ દઈએ તો ખીજે નહીં, એમને તો કંઈ નહીં, એ તો વિતરાગ થઈ ગયા. ભાઈ ઠીક છે, બસ આપણે પૂજા કરી લેવાની, આપણી ઉપર ઉપકાર છે માટે આપણે ભક્તિ કરવાની, બાકી ભગવાન તો વિતરાગ એ કંઈ કરે. આ સમજણ એક એવી અધૂરી આપણા મગજમાં ઘર કરી ગઈ કે જેના કારણે ભક્તિ કરવા છતાં એની પ્રત્યે જે ઉમળકો આવવો જોઈએ, ભાવ જાગવો જોઈએ, એ આપણા અંતરમાં જાગી શકતો નથી. કારણ કે આપણે ભગવાન વીતરાગ છે એક જ વાત સમજી રાખી. જ્યારે શાસ્ત્રોની અંદર એમના સ્વરૂપનું વિવેચન કરતા મુખ્યત્વે 4 વાતો બતાડવામાં આવી છે કે ભગવાન કેવા છે. એ વીતરાગ છે, એ સર્વજ્ઞ છે, એ કરુણામૂર્તિ છે અને અનંત શક્તિ સંપન્ન છે. આ 4 વાતો બતાડવામાં આવી છે. વીતરાગ છે એ વાત આપણે સમજી લીધી, પણ વીતરાગનો અર્થ શું કર્યો આપણે? એમને રાગ નહીં, એમને દ્વેષ નહીં. અને જેનામાં રાગ દ્વેષ નો એ કંઈ કરે શું ભાઈ? એનો કોઈ પ્રભાવ હોય? જાણે કે રાગ દ્વેષ નહીં એટલે જળ, અને જળની તો કોઈ અસર જ ન હોય. આપણે ભગવાનને ભક્તિ કરીએ છીએ ને બીજી બાજુ એને જળ માની લીધા છે, માટે બધું કરવા છતાં આપણા અંતરમાં ઉમળકા આવતા નથી. શું ભાઈ? રાગ દ્વેષ ન હોય એનામાં કોઈ શક્તિ હોય? એ તો જળ જ ને. અને જળની કોઈ શક્તિ ખરી? આપણે ભૂલી જઈએ છીએ કે રાગ દ્વેષ ન હોય એનો અર્થ કે એનામાં કંઈક કરવાનો ભાવ ન હોય. એ બરોબર, પણ એનો કોઈ પ્રભાવ ન હોય એવું કોઈ કહી શકાય? જેનામાં રાગ દ્વેષ નથી એવી પણ વસ્તુનો પ્રભાવ હોય છે કે નહીં? તમારું પેટ ખરાબ થઈ ગયું હોય, પેટમાં બહુ કબજિયાત ને મળ જમા થઈ ગયા હોય, અને હવે તમારે પેટ સાફ કરવું છે એટલે તમે જુલાબની એક ટીકડી લ્યો, હરડેની ગોળી લ્યો કે દિવેલની બોટલ લઈ આવો. એ જે જુલાબની ટીકડી છે, હરડેની ગોળી છે, એ જળ કે ચેતન હરડે? શું ભાઈ? હરડે જળ કે ચેતન? એક બોટલમાં રહેલી જુલાબની ગોળી એ જળ કે ચેતન? જળ. જળની કોઈ શક્તિ ખરી? એનામાં કોઈ રાગ દ્વેષ ખરા? જળમાં કોઈ ભાવ હોય? કંઈ નહીં. પણ એ જુલાબની ગોળી જેનામાં કોઈ રાગ નથી, દ્વેષ નથી, કંઈ જ નથી, એવી એક જુલાબની ગોળી કે હરડેની ટીકડી એ તમે જો પેટમાં નાખો, ખાઈ જાઓ તો તમારી મળ શુદ્ધિ કરે કે નહીં? કરે? જળમાં કોઈ શક્તિ હોય? હા, આપણી કમનસીબી તો જુઓ કે જળ એવી એક હરડેની ગોળીની શક્તિ માનવા તૈયાર છીએ, પણ ચૈતન્યનો પુંજ સમા પરમાત્માની શક્તિ માનવા આપણે તૈયાર નથી. હરડેમાં કોઈ રાગ દ્વેષ નહીં, છતાં એની શક્તિ કરી, એનો પ્રભાવ કરો, અને પરમાત્માનો કોઈ પ્રભાવ જ નહીં. અનાજ સડી ન જાય એટલા માટે પારાની ગોળીઓ નાખવામાં આવે. પહેલાના જમાનામાં પારો નાખતા હતા, ગંધક નાખતા હતા, હવે પણ એની અત્યારે ગોળીઓ તૈયાર આવે છે ફાર્મસીની. અનાજમાં સડો ન થાય એ માટે તમે અનાજની અંદર એ પારાની ગોળી નાખી દો. એ પારાની જે ટીકડી આવે છે કે ગંધકની ટીકડી, એ જળ કે ચેતન? જળ. પણ એ જો અનાજની વચ્ચે પડી હોય તો એનો પ્રભાવ ખરો કે નહીં કે અનાજમાં જંતુ ન પડવા દે, સડવા ન દે?
ખરો કે નહીં એનો પ્રભાવ? ખરો, સીધી જ વાત છે. અને પરમાત્માનો કોઈ પ્રભાવ નહીં. જળ એવા પારાની શક્તિ માનવા અમે તૈયાર, જળ એવી હરડેની ગોળીની શક્તિ માનવા અમે તૈયાર, પણ ચૈતન્ય સમા પરમાત્માની શક્તિ નહીં એ માનવા તૈયાર નહીં. ભગવાન તો વિતરાગ, ભગવાન શું કરે બિચારા? વાત ત્યાં પતી જાય છે. હા, એટલું ખરું કે એ અસર ત્યારે જ કરે છે. હરડેની ગોળી બાટલીમાં પડી હોય તો કોઈ દિવસ તમારા મળની શુદ્ધિ થાય? એનામાં શક્તિ છે, એનો પ્રભાવ છે કે તમારા મળને સાફ કરી નાખે. પણ એટલી તો અપેક્ષા રાખે કે ગોળી તમારે પેટમાં નાખવી જોઈએ તો એ તમારા મળની શુદ્ધિ કરે. પારાની ગોળીમાં શક્તિ ખરી કે તમારા અનાજમાં સડો ન થવા દે, પણ તમે ગોળી બાટલીમાં રાખી મૂકો અને અનાજ કોઠીમાં રાખી મૂકો તો ચાલે? એને અનાજની વચ્ચે તમારે મૂકવી જોઈએ. એની સાથે જો સંપર્કમાં આવે તો એ સડો ન થવા દે. કોઈ પણ વસ્તુનો સંપર્ક થવો જોઈએ તો એનો પ્રભાવ બતાડે. એમ પરમાત્મા એ એમના સ્થાને હોય સિદ્ધશિલામાં, અને આપણી ચેતના એમની પાસે જ ન જાય, એનો સંપર્ક જ ન થાય. આપણી ચેતનાનો પરમાત્માની ચેતના સાથે જો આપણે સંપર્ક ન કરીએ તો કોઈ દિવસ આપણે પાવન ન થઈ શકીએ. આપણા પાપોની ગંદકી સાફ કરવાની શક્તિ પરમાત્મામાં છે. આપણા આત્મામાં દુર્ભાવનાનો સડો પેદા ન થાય એવો પ્રભાવ પરમાત્માની અંદર છે. પણ એ માટે આપણે એના સંપર્કમાં તો આવવું જ જોઈએ. જો દૂર ને દૂર રહ્યો તો કામ ન થાય કોઈ દિવસ. પરમાત્મા વિતરાગ છે એનો અર્થ એટલો જ કે એમના મનમાં એવો ભાવ નથી કે હું આનું આમ કરું, આનું આમ કરું, આનું આમ કરું. એનામાં કર્તૃત્વ ભાવ ન હોય. પણ જેનામાં કર્તૃત્વ ભાવ ન હોય, એનામાં એનો કોઈ પ્રભાવ ન હોય, એવું તો મૂર્ખ માણસ જ માને, બુદ્ધિશાળી કોઈ દિવસ ન માને. હરડેની કે જુલાબની ટીકડીમાં કોઈ ભાવ નથી કે મારે આના પેટમાં જઈને બધો કચરો સાફ કરી નાખવો છે. કોઈ એનામાં ભાવ નથી. પણ માત્ર ભાવ નથી એટલા માત્રથી કામ પૂરું નથી થઈ જતું. એનો પ્રભાવ તો ખરો જ, કે જાય તો પ્રભાવ બતાડ્યા વિના રહે જ નહીં. એમ તીર્થંકર વિતરાગ પરમાત્મા મોક્ષમાં ગયા પછી એનામાં કોઈ કર્તૃત્વ ભાવ ન હોય, પરંતુ જે આત્માઓ ભક્તિના માધ્યમ દ્વારા, શરણાગતિના માધ્યમ દ્વારા, ધ્યાનના માધ્યમ દ્વારા એની સાથે સંપર્કમાં આવે તો એનો પ્રભાવ તો છે જ કે તમારા પાપોની ગંદકીને સાફ કરી નાખે, તમારા આત્મામાં સડો ન થવા દે, એવો પ્રભાવ તો ખરો. કર્તૃત્વ ભાવ એક જુદી વસ્તુ છે અને વસ્તુનો પ્રભાવ એક જુદી વસ્તુ છે. આ બે વાત સમજી લો એટલે ગરબડ નહીં થાય બુદ્ધિમાં કોઈ દિવસ કે વિતરાગ ભગવાન શું કરે. ઘણા લોકોને આ એક ગેરસમજ છે કે વિતરાગ છે, હવે એ શું કરે, આપણે શા માટે ભક્તિ કરવાની? ભગવાન જીવતા હોય ત્યારે તો બધું બરોબર છે જીવ, પણ એ મોક્ષમાં ચાલ્યા ગયા, વિતરાગ થઈ ગયા, હવે કઈ કરવાના ભાઈ? હા, પછી પણ થાય. એનો પ્રભાવ છે, અચિંત્ય પ્રભાવ છે. પણ એ પ્રભાવ અનુભવવા માટે તમારે એની સન્મુખ થવું જોઈએ. તમે સન્મુખ ન થાવ તો એનો લાભ તમને ન મળે. અને એને કોઈ પક્ષપાત નથી કે આ આત્માનું કલ્યાણ કરવું ને આ આત્માનું ન કરવું, કારણ કે વિતરાગ છે. જે કોઈ આત્મા એની સન્મુખ થાય એને અચૂક એનો લાભ મળે જ. સૂર્યને કોઈ પક્ષપાત ખરો કે મારે અમુકને પ્રકાશ આપવો છે ને અમુકને નથી આપવો, આના ઘરમાં પ્રકાશ આપવો છે ને આના ઘરમાં નથી આપવો? ના, એને કોઈ પક્ષપાત નથી. એનું તો સ્વરૂપ છે, અસ્તિત્વ છે કે આકાશમાં ઉગે એટલે સૌને પ્રકાશ આપવો, સૌને ગરમી આપવી. આપણા શરીરની અંદર જે નોર્મલ ટેમ્પરેચર અત્યારે રહે છે એ કોના કારણે? સૂર્ય જો સંપૂર્ણપણે ઉગવાનું બંધ કરી દે તો આ દુનિયાનું અસ્તિત્વ ટકી શકે ખરું? એને કોઈ વિચાર નથી, પરંતુ માત્ર આકાશમાં એનું અસ્તિત્વ એટલું બધું તેજસ્વી અસ્તિત્વ છે કે એનું અસ્તિત્વ જ આપણને જીવનનું બળ આપે છે, આપણા જીવનની વ્યવસ્થાનું સંચાલન કરે છે. એમ પરમાત્માનું માત્ર આ વિશ્વની અંદર એક શુદ્ધ ચેતનાનું અસ્તિત્વ એ આપણા જીવનનું બળ બની શકે છે. પરંતુ સૂર્યને કોઈ પક્ષપાત નથી, બધાને પ્રકાશ આપવા તૈયાર છે. પણ તમે કોઈ ઊંડા ભોયરામાં ચાલ્યા જાઓ જ્યાં એક પણ બારી ન હોય, એક પણ વેન્ટિલેશન ન હોય, એવા કમ્પ્લીટ પેક ભોયરામાં ચાલ્યા જાઓ તો ત્યાં તમને પ્રકાશ મળે ખરો? પછી તમે કહો ના ના, સૂર્યની શક્તિ જ નથી ને મને પ્રકાશ આપવાની. મૂરખ, સૂર્ય તો સતત પ્રકાશ આપી રહ્યો છે. તું તારા ભોયરામાંથી બહાર નીકળ તો એનો લાભ તને મળે. આપણે અશ્રદ્ધાના ભોયરામાં એવા ઊંડા ઉતરી ગયા છીએ કે આપણને પરમાત્માની અનંત શક્તિનો લાભ નથી મળી શકતો. બહાર નીકળો, એની સન્મુખ થાવ, એ પક્ષપાત વિના એનો લાભ આપી જ રહ્યા છે. પરમાત્મા વિતરાગ છે એનું એક પાસું છે, પરંતુ એની સાથે જ બીજી વાત પણ બતાડવામાં આવી છે
કે વિતરાગ છે એનો અર્થ કંઈ પથ્થર નથી. વિતરાગનો અર્થ પથ્થર નથી. જે શાસ્ત્રોએ કીધું કે ભગવાન વિતરાગ છે, એ જ શાસ્ત્રોએ એમ પણ કીધું કે ભગવાન કરુણામૂર્તિ છે. વિતરાગ છે એટલે કે એને સ્વાર્થજનિત કોઈ ભાવ ન હોય કે આનું બગાડી નાખવું, આનું ભલું કરવું, આનું ભૂંડું કરવું, એવું કંઈ ન હોય. પરંતુ એના હૃદયની અંદર કરુણા ન હોય એવું કહેવાય? આપણે ભગવાનને કરુણામૂર્તિ કહીએ કે નહીં? પરમ કૃપાળુ કહીએ કે નહીં? દયાળુ કહીએ કે નહીં? એના હૃદયમાં કરુણા તો છે જ કે વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ કરી દઉં, સવી જીવ કરું શાસન રસી. એ ભાવનામાંથી તો તીર્થંકર થાય છે. જગતના સર્વ જીવોના તમામ દુઃખો દૂર થઈ જાય અને વિશ્વનો પ્રત્યેક જીવાત્મા પરમ સુખનો સ્વામી બની જાય. એવી ઊંડી ભાવનાના કારણે જ દરેક તીર્થંકર બને છે. એ જેમ વિતરાગ છે એમ સાથે જ એ કરુણાનો પુંજ છે, કરુણાની સાક્ષાત મૂર્તિ છે. એ વાતને આપણે ભૂલી જઈએ છીએ. વિતરાગ છે એટલે એનામાં રાગદ્વેષ ન હોય, પણ એના હૃદયમાં કરુણા ન હોય, એક પથ્થર હૃદય ના હોય એવું થોડું કહી શકાય. એ કરુણામૂર્તિ છે અને કરુણામૂર્તિ પણ છે. ચાલો કરુણા પણ જાગે, પણ કરુણા જાગ્યા પછી પાછી જો શક્તિ ન હોય તો જગતને સુખી કરવાની, જગતનું કલ્યાણ કરવાની. એક તળાવની અંદર 4 છોકરા તરવા માટે ગયા. મોટું જબરજસ્ત તળાવ છે અને લેકમાં 4 છોકરા તરવા માટે ગયા છે. ઘણા બધા માણસો કિનારા ઉપર ઊભા છે. એમાં અચાનક માનો કે એક પાણીના ચક્કરમાં 2 છોકરા ફસાયા અને પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને ડૂબવા લાગ્યા. જે છોકરાઓએ બેલેન્સ ગુમાવ્યું છે અને ડૂબી રહ્યા છે એ છોકરાઓ તરત જ ચીચિયારીઓ પાડે, ગભરાઈ જાય એટલે બૂમ પાડે, બચાવો બચાવો બચાવો, એમ બૂમ પાડે છે. તે વખતે કિનારા ઉપર 50 માણસ ઊભા હશે, પણ એમાંથી એક 80 વર્ષની ડોશી છે જેણે જિંદગીમાં કોઈ દિવસ સ્વિમિંગ કર્યું નથી, પાણીમાં પગ નાખ્યો નથી. એ ડોશીએ જોયું કે પેલા 2 છોકરા ડૂબી રહ્યા છે, તણાઈ રહ્યા છે અને બચાવો બચાવો બૂમ મારે છે. એ ડોશીના મનમાં પણ કરુણા જાગે કે નહીં, કે બિચારા બચી જાય તો સારું, એમ થાય કે નહીં? એને ભાવના જાગે, કરુણા જાગે. પણ ડોશી કૂદી પડે ખરી ફટાફટ એને બચાવવા માટે. એની શક્તિ, એનામાં કરુણા છે પણ શક્તિ નથી, એટલે એને ભાવ જાગે, પણ એ કૂદી નહીં પડે. પણ એ જ તળાવના કિનારે કોઈક મિહિરસેન જેવો તરવૈયો ઊભો હોય અને જ્યારે જુએ કે કોઈક ડૂબી રહ્યું છે અને બચાવો બચાવો બૂમ પાડે છે, ત્યારે એ વિચાર કરતો ત્યાં ઊભો રહે કે આ બચી જાય તો સારું. એ ધડ દઈને કૂદી પડે, તરતો પહોંચી જાય, બાવડું પકડીને પેલાને ખેંચી લાવે. કારણ કે એનામાં કરુણા પણ છે અને એનામાં શક્તિ પણ છે. તીર્થંકર પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા આપણા શાસ્ત્રોમાં આ વાત બતાડવામાં આવી કે ભગવાન કેવા છે તો કે એ સર્વજ્ઞ છે, એ વિતરાગ છે, એ કરુણામૂર્તિ છે. અને ચોથી વાત બતાડવામાં આવી કે અનંત શક્તિ સંપન્ન છે. એનામાં અનંત શક્તિ છે આ વિશ્વનું કલ્યાણ કરવાની. એને માટે સમર્થ છે. કરુણા છે માટે ભાવ, અને શક્તિ છે માટે કાર્ય કરે છે. પરમાત્માની અનંત શક્તિ આ વિશ્વને સતત પાવન કરી જ રહી છે, જગતનું કલ્યાણ કરી જ રહી છે. આત્મા તે જ પાવન થાય છે જે ભોયરામાંથી બહાર નીકળે છે, જે સન્મુખ થાય છે, જે એનો સંપર્ક કરે છે. એનામાં શક્તિ છે, પણ એ તમારી પાસેથી કંઈક તો અપેક્ષા રાખે જ છે. તમે યોગ્ય બનો તો તમારું પણ કલ્યાણ થયા વિના રહે નહીં. પણ આપણી આ સમજણ આપણે મજબૂત બનાવવી પડશે. જ્યાં સુધી અશ્રદ્ધાના કાણા હશે, ભગવાન શું કરે, ભગવાન તો વિતરાગ, એ તો મોક્ષમાં ચાલ્યા ગયા, હવે આપણું શું ભલું કરવાના હતા, આ બધી અશ્રદ્ધા જ્યાં સુધી હૃદયમાં હશે ત્યાં સુધી આપણું કલ્યાણ નહીં થઈ શકે. વિતરાગ છે એનો અર્થ કોઈ દિવસ એમ નહીં માનતા કે શક્તિ વિહીન છે. એનો અર્થ કોઈ દિવસ એમ નહીં માનતા કે એ પથ્થર હૃદયના છે. ના, આપણી કમનસીબી આ છે કે આપણે જળ એવી જુલાબની ગોળીની અસર માનવા તૈયાર, પારાની અસર માનવા તૈયાર, પણ સાક્ષાત પરમાત્માની અસર માનવા તૈયાર નહીં. અરે એથી આગળ વધીને જળ એવા કર્મની પણ આપણે અસર માનવા તૈયાર. આપણે સુખી થઈએ, દુઃખી થઈએ, આપણે શું કહીએ? ભાઈ આપણા કર્મના ઉદય. આ કર્મ શું છે બોલો? કર્મના જે પૂતગલો છે એ જળ કે ચેતન? પૂતગલ છે, એ જળ છે. જળ એવા કર્મ પૂતગલની અસર ખરી કે તમને સુખી કરે, તમને દુઃખી કરે? એમ એ તો જળ છે. જળ તમને સુખી કરે? જળ એવા પણ કર્મના પૂતગલો જો આત્માની સાથે સંપર્કમાં આવે,
આત્મા એ કર્મને ગ્રહણ કરે છે. એ કર્મના પૂતગલોને જ્યારે આત્મા ઉપર ચોંટાડે છે, કર્મ બંધન કરે છે, ત્યારે ચૈતન્યના સંપર્કમાં આવેલા જળ એવા કર્મના પૂતગલો પણ એનામાં એક એવી શક્તિ ઊભી થઈ જાય છે કે એનો પ્રભાવ તમને બતાડે છે. કોઈકને સુખી કરે છે, કોઈકને દુઃખી કરે છે, કોઈકને બુદ્ધિશાળી બનાવે છે, કોઈકને મૂર્ખ બનાવે છે. જળ એવા કર્મના પૂતગલો. જળમાં કોઈ રાગદ્વેષ ખરા? એને રાગદ્વેષ ખરા ભાઈ પૂતગલને કે મારે આને સુખી કરવો છે, આને દુઃખી કરવો છે? કાંઈ જ નહીં. કોઈ રાગદ્વેષ ન હોવા છતાં જળ એવા કર્મની અસર માનવા આપણે તૈયાર છીએ. પણ ચૈતન્યથી વિલસતા પરમ વિશુદ્ધ પરમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની અસર આપણે માનવા તૈયાર નથી, કારણ કે એનામાં રાગદ્વેષ નથી ને. એટલે આપણું શું ભલું કરે? જે જૈન દર્શન કર્મવાદને સ્વીકારતું હોય એ જૈન દર્શન ચૈતન્યવાદનો સ્વીકાર ન કરે, પરમાત્માની શક્તિને ન સ્વીકારે. પ્રાચીન કાળથી કેમ ભક્તિ યોગને સ્થાન આપવામાં આવ્યું જૈન દર્શનની અંદર? શા માટે મંદિરો બંધાવવામાં આવ્યા? શા માટે મૂર્તિઓનો સ્વીકાર કરવામાં આવ્યો? હજારો વર્ષ જૂના મંદિરો અને મૂર્તિઓના અવશેષો આજે પણ કેમ મળે છે? આપણા 2000 વર્ષ જૂના પૂર્વજો, મહાન આચાર્યો, એ મહાન શ્રાવકો, એ બધા શું મૂર્ખ હતા કે જે વસ્તુનો કોઈ ઉપયોગ ન હોય એનું અસ્તિત્વ એ લોકો સ્વીકારીને ચાલે? પણ હકીકત છે કે ભલે રાગ દ્વેષ ન હોય છતાં એનો અચિંત્ય પ્રભાવ છે. જે આત્મા કર્મની અસર માનવા તૈયાર હોય એ આત્મા ધર્મની અસર માનવા તૈયાર ન થાય, પરમાત્માની અસર માનવા તૈયાર ન થાય. પરમાત્માની માટે ક્યારે પણ અશ્રદ્ધાનો ભાવ મનમાં આવવા ન દેશો કે ભગવાન શું કરે, ભગવાન કરે. કેવી રીતે ભગવાન પાવન કરે છે? ચાલો, ભગવાન ત્રણેય કાળના ત્રણેય લોકના સર્વ જીવોને નિરંતર પાવન કરે છે. કેવી રીતે કરે છે એના પણ 4 માધ્યમો બતાડ્યા હેમચંદ્રાચાર્ય. આવતીકાલે 14નું પ્રતિક્રમણ આવશે ને, શકલારથનું ચૈત્યવંદન આવશે. એ શકલારથના ચૈત્યવંદનની અંદર બીજી જ ગાથા છે આ. એની અંદર આ વાત આવે છે. નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનત સ્ત્રી જગજ્જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અર્હત સમુપાસ્મહે. હે પ્રભુ, ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં વિશ્વના સર્વજીવોને આપ નિરંતર પાવન કરી રહ્યા છો. કેવી રીતે? એના 4 માધ્યમો બતાડ્યા. નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનઃ સ્ત્રી જગજ્જનમ. નામ, આકૃતિ એટલે કે મૂર્તિ અને ચિત્ર, સ્થાપના, નામ નિક્ષેપો, સ્થાપના નિક્ષેપો, દ્રવ્ય નિક્ષેપો અને ભાવ નિક્ષેપો. આ 4 પ્રકારથી હે પ્રભુ આપ આ વિશ્વને પાવન કરી રહ્યા છો. 4 માધ્યમોથી ભગવાનની શક્તિ આ વિશ્વમાં કામ કરી રહી છે. 4 માંથી કોઈ પણ માધ્યમનો તમે સ્વીકાર કરી લો અને તમારી ચેતનાનો સંબંધ એ પરમાત્માની ચેતના સાથે બાંધી દો. એને માટેના આ 4 મીડિયા છે. મારે આજે તમને 4 મીડિયા બતાડવા છે કે આ પર્યુષણની અંદર પરમાત્માની સાથે આપણા આત્માનો સંબંધ બંધાઈ જવો જોઈએ. કોઈ પણ જે મીડિયા તમને અનુકૂળ આવે એ પકડી લેજો, પણ સંબંધ બાંધી લેવાનો છે. કનેક્શન લઈ લો. કનેક્શન નહીં લો તો કોઈ દિવસ કામ નહીં થાય. તમે ઘરની અંદર હાઉસ બનાવી લો, પછી વાયર ફિટિંગ કરાવી લો, સ્વિચ ગોઠવી દો, બલ્બ પણ લગાવી દો, બધું જ કરો, પણ તમે જો ઇલેક્ટ્રિસિટી સાથેનું કનેક્શન ન લીધું હોય પાવર હાઉસમાંથી તો તમારે ત્યાં કોઈ દિવસ લાઇટ થાય ખરી? બીજું બધું જ કરો તમે અને પછી સ્વિચ ઓન ઓફ કર્યા કરો, કોઈ દિવસ તમારે ત્યાં અજવાળા પથરાય? તમે કહો પણ મેં આટલા બધા પાવરફુલ બલ્બ લગાડ્યા છે, સારામાં સારું વાયરિંગ કરાવ્યું છે, સ્વિચો અપ ટુ ડેટ લગાડી છે, કેમ મારે ત્યાં લાઇટ નથી થતી? અલ્યા ભાઈ, ન થાય. કનેક્શન લીધું છે? કનેક્શન તો લીધું જ નથી અને મહેનત કર્યા કરો, કોઈ દિવસ કામ થવાનું હતું? પરમાત્માની એ દિવ્ય ચેતનાની સાથે આપણી ચેતનાનું કનેક્શન જોડાઈ જવું જોઈએ. એ કનેક્શન જોડવા માટેના આ 4 માધ્યમો છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ 4 માંથી કોઈ પણ મીડિયાથી એકવાર કનેક્શન બાંધી લો, પછી તો જ્યારે જરૂર પડે સ્વિચ ઓન કરો, તમારા અંતરનું અંધારું દૂર, પ્રકાશ પથરાઈ જાય. બોલો, કનેક્શન જોડવું છે? લેવું છે કનેક્શન? હું એટલા માટે આવ્યો છું ઇન્ડિયાથી. અમે લોકો ભગવાનના વાયરમેન છીએ. જેને કનેક્શન જોઈતા હોય એને જોડી આપવાના, એનું કામ કરીએ છીએ. સેલ્સમેનો છીએ એમની કંપનીના. પણ જોડવું છે ખરું? કનેક્શન લેવું છે આપણે? કનેક્શન લેવા માટે ફી ચૂકવવી પડે અને એ ફી બીજું કંઈ જ નથી. મેં 3 વાતો કીધી. હું પતિત છું એનું ભાન જગાડજો.
મારે પાવન થવું છે એની ઝંખના જગાડજો અને પરમાત્મા પાવન કરી જ રહ્યા છે એવી શ્રદ્ધા જગાડી દો એટલે તમારી યોગ્યતા તૈયાર થઈ ગઈ. પછી કનેક્શન લેતા વાર નહીં લાગે. આ 3 પાયાની યોગ્યતાનું મૂલ્ય ચૂકવવું પડે. પછી ભગવાન કેવી રીતે પાવન કરે છે તો એના 4 માધ્યમ બતાડ્યા. પહેલું માધ્યમ બતાડ્યું કે ભગવાન ભલે મોક્ષમાં ચાલ્યા ગયા, એ વિતરાગ થઈને ભલે પૂર્ણ અવસ્થાને પામી ગયા, પણ છતાં ભગવાન આ વિશ્વમાં પાવન કરે. કેવી રીતે કરે તો કે નામના માધ્યમથી. માત્ર ભગવાનનું નામ પણ આ વિશ્વનું કલ્યાણ કરે છે. કોઈ જરૂરી નથી કે સાક્ષાત સમવસરણમાં બિરાજમાન હોય અહીં આગળ ભગવાન. મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન જેમ વિચરી રહ્યા છે, સમવસરણમાં બેસીને રોજ દેશના આપી રહ્યા છે. આપણને કંઈ જરૂર નથી, ભગવાન ન મળ્યા તો કંઈ વાંધો નહીં, ચાલો ઓકે. સમવસરણ નથી, કંઈ વાંધો નહીં. ભગવાન જીવતા ને જાગતા નથી, ચાલશે. ભગવાનની મૂર્તિને દેરાસર પણ નથી, તોય ચાલશે. અરે એક માધ્યમ તો તમે સ્વીકારી લો. પહેલું માધ્યમ છે માત્ર ભગવાનનું નામ પણ આ વિશ્વને પાવન કરી રહ્યું છે. એમના નામમાં પણ એટલી તાકાત છે કે એની સાથે જો હૃદયનો શ્રદ્ધાનો તંતુ બાંધતા આપણને આવડે તો માત્ર પરમાત્માનું નામ પણ આ વિશ્વને પાવન કરી શકે છે. આપણી પતિત અવસ્થામાંથી આપણને ઉગારી શકે છે. પણ કનેક્શન લેતા આવડવું જોઈએ. ચંદનબાળાની પાસે શું હતું? ચંદનબાળાની પાસે શું હતું? ઓળખો છો ને ચંદનબાળાને? તો શું ભાઈ, સાંભળ્યું છે નામ? મળેલા ખરા કોઈ વાર? નથી લીધી એની પણ મુલાકાત? મારે તમને આ વખતે પર્યુષણમાં બધાની મુલાકાતો કરાવવી છે. પુણ્યા શ્રાવકની મુલાકાત લ્યો, ચંદનબાળાની મુલાકાત લ્યો. શું હતું ચંદનબાળાની પાસે? એક વખતની એ રાજકુમારી વસુમતી. દુશ્મનોનો હલ્લો થયો, ભાગી છૂટવું પડ્યું. રાજમહેલ છોડીને, મા બાપ છોડીને, બધું છોડીને ભાગી છૂટી છે જાન બચાવવા માટે. શત્રુ સૈનિકોના હાથમાં ઝડપાઈ ગઈ છે. શત્રુના સૈનિકોએ એને પકડીને લઈ જાય છે નગરની અંદર. કૌશાંબીની અંદર ચોરે ને ચૌટે ને ઊભી રાખે છે. સરસ રૂપાળી સ્ત્રી છે, વેચી કાઢીએ જે પૈસા આવશે તે, અને એનું લીલામ કરવામાં આવે છે. ચોટા વચ્ચે ઊભી રાખીને એનું લીલામ થઈ રહ્યું છે. અને એટલામાં એક ધનાવર નામનો શેઠ ત્યાંથી પસાર થાય છે. સંસ્કારી હતો, સદગ્રસ્ત હતો. એણે જોયું કે કોઈ ખાનદાન ઘરની કન્યા લાગે છે, પણ કોઈ ખોટા માણસોના હાથમાં ફસાઈ ગઈ છે અને ગમે તેના હાથમાં ચાલી જશે તો બિચારીની જિંદગી રફે દફે થઈ જશે. ના, મારી દીકરી જેવી છે, મારે એને બચાવી લેવી જોઈએ. અને મોં માંગ્યા પૈસા બોલીને ધનાવર શેઠે એને લઈ લીધી. લઈને પોતાના ઘરે લઈ જાય છે. ઘરે લઈ જઈને કહે છે કે બેટા, કોઈ ચિંતા ન કરીશ. આ તારા બાપનું ઘર છે એમ તું સમજજે. તું બિલકુલ અહીં નિર્ભય છે, નિશ્ચિંત છે, જરાય ચિંતા ના કરીશ, શાંતિથી અહીં રહે, તારો વાંકો વાળ પણ નહીં થાય. એમ કહીને એને સ્વીકારી લીધી. જુઓ, દરેકની જિંદગીની અંદર કેવા અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે. ક્યાં એક વખતની એ રાજકુમારી ધોમ ધોમ સુખ સાહેબીમાં ઉછરેલી અને એમાંથી જાન બચાવવા માટે ભાગી છૂટેલી. ભાગી છૂટ્યા પછી પણ દુશ્મનોના હાથમાં ઝડપાઈ ગયેલી. ત્યાંથી ઝડપાઈને ગામના ચોરા વચ્ચે લીલામ તરીકે વેચવા ઊભી રખાયેલી. આ બધા એના અશુભ કર્મના ઉદયો ચાલ્યા. વળી પાછો અપ થાય છે કે એક સારો માણસ આવે છે ને એને લઈ જાય છે. આ વળી પુણ્યનો ઉદય જાગ્યો કે એક સારી છત્રછાયા મળી ગઈ. એને ત્યાં આરામથી જીવન જીવે છે. દીકરીની જેમ ધનાવર શેઠ એને ઉછેરી રહ્યા છે. પણ રૂપાળી છે, યુવાન છે, સુંદર છે. અને ધનાવર શેઠને કુદરતી એની પ્રત્યે મમતાભરી લાગણી એક દીકરી તરીકે એને જોઈ રહ્યા છે. પરંતુ એ શેઠની લાગણી આટલી બધી એના પ્રત્યેની એ શેઠાણીને માટે જરાક ઈર્ષ્યાનું કારણ બની જાય છે. ધનાવર શેઠના પત્ની હતા મૂળા શેઠાણી. એ મૂળા શેઠાણીને એમ થઈ ગયું કે આખો દાડો આ શેઠ ચંદના મૂળ તો નામ એનું વસુમતી હતું, પણ એ જ્યારથી આવી છે એની બોલ ચાલ, વિનય, વિવેક એટલું સૌમ્ય છે, એટલો એનો સરસ વ્યવહાર છે. એટલે આ મૂળા શેઠાણીને ત્યાં ધનાવર શેઠે એનું નામ ચંદનબાળા પાડ્યું છે, ચંદના પાડ્યું છે કે આ તો ચંદન જેવી સુવાસિત છે, ચંદન જેવી શીતળ છે, કોઈ દિવસ ગરમ તો થતી જ નથી. એટલે એનું નામ ચંદના પડી ગયું છે. અને એ ચંદનબાળા
શેઠને ત્યાં ઉછરી રહી છે, પણ મૂળા શેઠાણીને શંકાનું કારણ બન્યું કે ક્યાંક શેઠ આના ચક્કરમાં તો નહીં આવી જાય ને, આના રૂપમાં મોહિત તો નહીં થઈ જાય ને, મારા માટે આ ક્યાંક તકલીફ તો ઊભી નહીં કરે ને. ઈર્ષ્યા બહુ બુરું તત્વ છે. એક વખત જેના હૃદયમાં ઈર્ષ્યાનું તત્વ જાગી ગયું, એ માણસ ક્યારે પોતે શાંતિથી જીવી ન શકે અને બીજાને શાંતિથી જીવવા ન દે. અને આમને આમ સમય જાય છે. એમાં એક વખત મૂળા શેઠાણીની ઈર્ષ્યાને વધુ ઉત્તેજન મળે એવું એક નિમિત્ત બની ગયું. ચોમાસાના દિવસો હતા, ધોધમાર વરસાદ વરસે છે, રસ્તામાં કાદવ અને કિચડ થઈ ગયા છે. શેઠ બજારમાં કંઈક કામે ગયા છે, કામે જઈને ઘરે પાછા આવ્યા છે જમવા માટે. પગ આખા કાદવ કિચડથી ખરડાયેલા છે. ગંદા પગ લઈને ઘરમાં ક્યાં જવું? એટલે તરત જ આંગણામાં આવીને ચંદનબાળાને બૂમ પાડે છે. પગ ધોવા માટે પાણી જોઈતું હતું. એટલે બારણેથી જ બૂમ મારે છે, બેટા ચંદના, જરા પાણી લાવજો બેટા. ચંદનાએ જ્યાં અવાજ સાંભળ્યો, હજી હમણાં જ એ નાઈને બહાર નીકળી છે. ઘણા દિવસો પછી આજે એણે પોતાનું માથું ધોયું છે, અને માથું ધોયું છે એટલે વાળ હજી સુકવવાને માટે અંબોળો વાળ્યો નથી, વાળ છૂટા રાખ્યા હતા. અને એમાં પિતાનો અવાજ સાંભળ્યો, તરત જ પાણીની બાલદી લઈને દોડે છે એમના પગ ધોવા માટે. બાલદી છે, એમાં પગ લોટો છે, પાણી ભરેલું છે, અને શેઠ બહાર ઊભા છે. ચંદના જાતે એમના પગ ધોવા માટે બેસી જાય છે. એક હાથમાં લોટો છે, એક હાથથી એમના પગ આમ સાફ કરે છે, કાદવ કિચડ વાળા પાણી નાખતી જાય છે, અને આમ ઢળીને એ જે પગ ધોઈ રહી છે એના વાળ છૂટા હતા. ઢળી એટલે વાળ આમ આગળ આવ્યા. હવે કાદવ કિચડ વાળું ગંદુ પાણી જે પગનું બધું બહાર નીકળે છે, અને એમાં ચંદનાના વાળ આમ આગળ પડવા માંડ્યા. શેઠ ઉભા ઉભા જોઈ રહ્યા છે. શેઠને એમ થઈ ગયું કે હમણાં જ આ નાઈને નીકળી લાગે છે, વાળ ધોયેલા છે, એના વાળ ગંદા થશે. એટલે જેવા આમ વાળ પડવા જાય છે ત્યાં શેઠ વાંકા વળીને એના વાળ પકડી લીધા. અને એ જ વખતે કુદરતનું કરવું, મૂળા શેઠાણીની નજર ઘરમાંથી પડી ગઈ. ઓહો, કામ આટલું બધું આગળ વધી ગયું છે. ચંદનાનો ચોટલો પકડવાની જરૂર શી હતી આને? જુઓ માણસ કેવી કલ્પનાઓ કરતો હોય છે. દુનિયામાં ઘણા બધા અન્યાયો આ રીતે જ ઉભા થઈ જતા હોય છે. ખલાસ, દિવાસળી ચંપાઈ ગઈ, ચોટલો પકડ્યો, સમસમી ગઈ છે મનની અંદર. મને ઘણી વખત થાય કે જમાનો હવે આગળ વધ્યો, એ વખતે જો આગળ વધેલો જમાનો હોત તો કદાચ ચંદનવાળાના જીવનમાં જે મુસીબત ઊભી થઈ એ ન થઈ હોત. બોબ કટનો જમાનો હોત તો આ પંચાયત ઊભી થાત ખરી? આ ચોટલા રાખતા હતા એની મગજ મારીને તો આ વાળ નીચા પડત નહીં, શેઠને વાળ લેવા જવું પડત નહીં, મૂળા શેઠાણીને શંકા આવત નહીં, તો ચંદન બાળા ઉપર જે વીતી એ કઈ વીતત નહીં. આપણે કેટલા આગળ વધ્યા છીએ? કઈ મુસીબત તો નહીં ને? ખબર નથી, ખબર કેટલી મુસીબતો ઊભી થઈ ગઈ છે. મૂળા શેઠાણી સમસમી ગઈ છે. શેઠ આવીને જમે છે, જમીને દુકાને જતા રહ્યા. અને બીજે દિવસે શેઠને ઉઘરાણી 2-4 દિવસ માટે બહારગામ જવાનું હતું. જમીને શેઠ ઉઘરાણી માટે બહાર નીકળે છે. મૂળા શેઠાણી તો મનમાં સમસમીને બેઠી છે, પણ શેઠની આગળ બોલાય નહીં. મર્યાદા એટલી છે, દાબ એટલો છે, કડપ એટલો છે. ક્યારે મોકો મળે અને આને બતાડી દઉં. અને બીજે દિવસે જમીને શેઠ બહારગામ ઉઘરાણી માટે જાય છે. 3-4 દિવસ પછી આવવાના છે. જેવા શેઠ ગયા એટલે મેદાન મોકળું મળી ગયું મૂળા શેઠાણીને, અને તરત જ આગ ભભૂકી. નાલાયક, મારા ઘરમાં આવી છે ત્યારથી મારી શાંતિ અણી નાખી છે તે, હું તને જરાય સહન નહીં કરી લઉં. અને ગુસ્સામાં ને ગુસ્સામાં ઊભી થઈને ચંદનાને ઢસડે છે. ઘરમાં એક ભોયરું હતું, ઢસડીને એને ભોયરામાં લઈ જાય છે. તિરસ્કારના કટુ વચનો બોલે છે, ઢસડીને એને ભોયરામાં લઈ જાય છે. શાંતિથી મને જીવવા નથી દીધી, શું કામ મારા ઘરમાં આવી? કોણ જાણે શું ભાડી ગયા છે તારામાં? પછી બોલવા બેસે એટલે શું બોલાય? બોલો તો. બ્રોડકાસ્ટિંગ ચાલુ થાય પછી શું થાય? પછી કોઈને છોડે?